હેલો ખેડૂત મિત્રો, આપણે ફટાફટ જોઈ લઈએ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કઈ રીતે કરવી. જો તમારું અગાઉ રજીસ્ટ્રેશન થઈ ગયેલું હોય તો મોબાઈલ નંબર નાખી ઓટીપી સેન્ડ કરવો, જેથી કરીને ફટાફટ તમારું લોગિન થઈ જાય. અને જો તમને પાસવર્ડ યાદ હોય તો પાસવર્ડ પણ નાખીને લોગિન કરી શકાશે. ત્યારબાદ આ કેપ્ચા નાખવા. આ રીતનું લોગિન પેજ આવશે અને ત્યાં તમારી જે કઈ યોજનામાં ફોર્મ ભરવું હોય તો અરજી વિભાગ પસંદ કરવામાં આવશે. ખેતીવાડી હોય, પશુપાલન હોય, બાગાયત, મત્સ્ય હોય. તો અત્યારે ખેતીવાડીની અરજી થઈ રહી છે, તો ખેતીવાડીને આપણે જોઈએ. હાલ જસ્ટ નવી જ યોજના લોન્ચ કરવામાં આવી છે 10 તારીખે. તો આમાં જે કપાસ વાવતા ખેડૂતો માટેની યોજના છે. કપાસ પાક સંકલિત વ્યવસ્થાપન 90x60 સેમી નિદર્શન પાક માટે સહાય યોજના. અને બીજી છે કપાસ પાક સંકળાયેલા 90x30 સેમી વાવેતર નિદર્શન માટે સહાય યોજના. બંને યોજના અલગ અલગ છે. ઘટકનું મુખ્ય નામ છે ઇન્ટિગ્રેટેડ ક્રોપ મેનેજમેન્ટ ICM અને ક્લોથ સ્પેસિંગ ટેકનોલોજી CST. આ રીતની યોજનાઓ છે. તો આની અંદર ખેડૂતોએ અલગ અલગ રીતે ફોર્મ ભરવાના હોય છે. જેમ જેમ પોતાના વાવેતર કરેલું હોય કપાસને છોડનું અંતર, એ પ્રમાણેનું અહીંયા ફોર્મ ભરાય છે. તો આમાં અરજી કરો પર ક્લિક કરશો એટલે તમારે તમામ પ્રકારની માહિતી લોગિન થઈ જશે. અને આગળ તમે જેમ જેમ માહિતી આ ખેડૂત પોર્ટલ ઉપર ભરેલી હશે તેમ તેમ તમારું સ્ટેપ બાય સ્ટેપ ખુલતું જશે. અને બિલકુલ પ્રથમવાર જ તમે હશો તો તમારા જોડે તમામ માહિતી, બેંક ડિટેલ માંગશે, જમીન માંગશે, તાલુકાની માહિતી, ગામની માહિતી અલગ અલગ રીતે માંગશે. એટલે જમીનનો 7 બાર 8 ઉતારો આપી સબમિટ કરી દેવું.